હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો ફરીથી મારા નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. તો શું તમારા પેલે જાવ કેમ છો બધા મજામાં? તો મજામાં જશો, કારણ કે આપણા વ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. મસ્ત મજાના વાગી ગયા છે 8:05 થઈ ગઈ છે અને આજે છે માંડવો. તો મસ્ત મજાના થઈ ગયા છે આપણે તૈયાર. જો મામા પણ થઈ ગયા છે, મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. અને આ બધા જો તૈયાર થાય છે, કેમ કે હમણાં છે ને મંડપ આપણે રોપવાનો છે. તો ચાલો કન્ટિન્યુ. ક્યાં તૈયાર થઈ ગયો? સમજો તૈયાર થઈ ગયો હે? દીશું તું તૈયાર થઈ ગઈ હે? મસ્ત મજાનો આપણા મામાનો છોકરો પણ તૈયાર થઈ ગયો છે. આમ જો અંશુ, અંશુ તૈયાર થઈ ગયો નહીં ના કરે. જો તમને તૈયાર થવું માંડવાનું તોરણ બનાવવાનું છે. જો આશા પાલવને આપણે તોરણ બનાવવાના છે. અને આ રાજભાઈ જો પાંદડા ને એવું બધું તોડે છે. આપણે આ દોરીથી છે ને તોરણ બનાવવાનું. ચાલો બનાવી લઈએ. મિત્રો મસ્ત મજાના બે ગયા છે આપણે ખુરશી માથે. આપણે તો વરાજ કહેવાય એટલે આપણે કઈ કામ કરવાનું ન હોય. જો અમારા ભાણાને તોરણ બનાવે છે. કેમેરા વાળા ભાઈ બધા આવી ગયા છે. અમે બેસી ગયા છીએ તોરણ બનાવવા. વરાજાભાઈ બેઠા છે. પેલા તોરણ બનાવી નાખીએ અને પછી એને આપણે તોરણ લગાડી દઈએ. મિત્રો મસ્ત મજાનું આપણે તોરણ લગાડી દીધું છે અને એક છે ને વાં લગાડ્યું છે. તો મિત્રો હવે છે ને આપણે ચા બનાવવાનો છે. તો ચાલો ચા બનાવી નાખીએ. જો અહીંયા બધા મહેમાન એવું બેઠા છે. અહીંયા ઢોલી નહીં બેઠા અને આપણા જો મામા અહીંયા અંશુભાઈને લઈને બેઠા છે. અને હે ને વાં જો ચા બને છે તો આપણે ચા બનાવી નાખીએ. આપણને આવડતો તો નથી, માસીનો છોકરો છે ને ચા બનાવે છે. જો એવી રીતનું ચા બને છે અને ચા બની જાય ને પછી આપણે છે ને બધા મહેમાનને ચા પાવાનો છે. તો ચાલો આજે હે ને હલ્દી હે ને એટલે નીકળ્યું બધું પીળું પીળું જ દેખાય. જો ચારે બાજુ જો ચારે બાજુ પીળે પીળું જ છે. મજાનો માંડવો રોપી દીધો છે. અને જો હવે અત્યારે બધા મહેમાન ની બધા જો અડાવડું કામ કરે છે. હવે આપણે અંદર જઈએ. બાજુમાં છે ને મંડપ રોપતા હતા ને અહીંયા આમ જો આમ ન હોય હાવ. હા બધા આમ જો કોઈ જે ભાયરું ન હોય ને એવી રીતના હાવ આમ જો ખાવા બેસી ગયા છે. સવારમાં જાણી નાસ્તો ન મળ્યો. સવારમાં એટલું ખાધું ને અત્યારે આમ જો જોવ તો ખરા આમ હોય મસ્ત મજાની છે ને મામાને ગણેશ સ્થાપનાની કરી નાખી છે. અને હવે છે ને અહીંયા જો માસીની ગણેશ સ્થાપનાની હાલે છે. તો અત્યારે છે ને ચાંદલા અને સોખલ છે ને એવી રીતનું બધું વધાવે છે. જોઉં તમે મસ્ત મજાની ગણેશ સ્થાપના થઈ ગઈ છે. અને અત્યારે જો ફોટોશૂટ ને એવું કામ હાલે છે. જો મસ્ત મજાનું ફોટોશૂટ
પછી મામાનું નેનું ફોટોશૂટ કરવાનું છે અને અહીંયા જો ગણેશ સ્થાપનાની કરી દીધી. To be educated, but I'm so frustrated. Hello to my loneliness. I guess that ignorance is bliss. Take me back to before the new. Rewind, take it out of cue. મસ્ત મજાનું છે ને ફોટોશૂટ ને એવું બધું થઈ ગયું છે. તો હવે અત્યારે છે ને મામાને જો મીંઢોર ને એવું બાંધે છે. જો મારા માસા છે ને અત્યારે મીંઢોર ને એવું બાંધે છે. જો મસ્ત મજાનું અહીંયા જમવાનું બને છે અને જો બધા બેઠા છે. જમવાનો ટાઈમ થઈ ગયો છે તો જમવાનું બની જાય ને એટલે આપણે છે ને બધાને જમાડી દઈએ. બધા મહેમાનને બધા બેઠા. જો મારા પપ્પામાં બેઠા છે, આપણા ડીસુબેન, અને અહીંયા અંદર જો બધા મીટિંગ જમાવીને બધા બેઠા છે. જો કેમ બધા બેઠા, કામ ધંધો કરો. જો તો બધા કેમ છે નિકુંભાઈની ચેનલ છે, આને સબસ્ક્રાઇબ અને લાઈક જરૂર ને જરૂર કરજો. મસ્ત મજાના છે ને મહેમાનને બધાને આપણે જમાડી દીધા છે અને હવે છે ને અમે જમવા બેસી ગયા છીએ. જો જમવામાં છે ને તીખા ભાત છે, પછી ભૂંગળા ને એવું બધું છે, છાશ છે. જો વરરાજાભાઈ પણ બેસી ગયા છે જમવા, અમારો માસીનો છોકરો અને આ આપણો ભત્રીજો. મિત્રો જમી લઈએ અને પછી મળીએ. મસ્ત મજાનો છે ને જમીન ડાયરેક્ટ આપણે હુઈ ગયા હતા. હુઈને જસ હજી ઉઠ્યો નતા તો આમ જો મસ્ત મજાના છે ને મંડપ નાખી દીધા છે. અને મિત્રો હમણાં છે ને આપણે સરદાર જવાનું થશે, કેમ કે આજે છે ને ફુલેકું છે અને કાલે છે ને જાન જવાની છે. તો આપણે જે શેરવાનીનો અને ઇન્ડો વેસ્ટર્ન જે ઓર્ડર દીધો હતો ને તે આપણે શેરવાની ઇન્ડો વેસ્ટર્ન લેવા જવાનું છે. તો જો મસ્ત મજાના માંડવા નાખી દીધા છે અને પપ્પાની જો સામે બેઠા છે. ચાલો હમણાં છે ને જવાનું થશે આપણે સરદાર. તો ચાલો ડાયરેક્ટ હવે સરદાર જ મળીએ. ભૂગી ગયા છીએ હળદર અને તમે વિચારતા હશો કે આ રિક્ષા લઈને શેરવાની અને ઇન્ડો વેસ્ટર્ન લેવા. તો મિત્રો એમાં એવું છે કે હે ને આપણે પાણીના કેરબા, પછી બરફ અને મીઠાઈ ને એવું બધું પણ લેવાનું. એટલે હે ને આપણે આ રિક્ષા લઈને આવ્યા છે. જો તે પહેલાં આપણે હે ને શુભ વિવાહ કલેક્શનમાં હે ને આપણે ઓર્ડર આપી ગયા હતા. ઓર્ડર લેવાનો છે ને ડાયરેક્ટ આપણે ઘરે જ જશું. મિત્રો બ્લોગ છે ને બહુ લાંબો થઈ જાય. ચાલો ફાઇનલી મિત્રો પૂગી ગયા છીએ સરદારથી ઘરે અને જો અત્યારે આવી ગયા છીએ આપણે વરરાજાના રૂમમાં. અને મિત્રો બધું છે ને શેરવાની ઇન્ડો વેસ્ટર્ન બધું લઈ આવ્યા છીએ. અને મિત્રો આ બ્લોગ છે ને બહુ લાંબો થઈ ગયો છે તો આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ આપી દઈએ. અને મિત્રો છે ને આ બ્લોગ છે ને બહુ લાંબો થઈ જાય એટલે આપણે છે ને 2 પાર્ટમાં ડિવાઈડ કરી દઈએ. તો આ છે પાર્ટ 1 અને પાર્ટ 2 છે ને આપણે અહીંથી ને સ્ટાર્ટ કરશું. તો બ્લોગમાં બના રહેજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો અને મસ્તીની કોમેન્ટ કરી દેજો. તો ચાલો મળીએ આપણે બીજા પાર્ટમાં. તો ચાલો કન્ટિન્યુ.